સતગુરુ મહારાજની જય. યશદના ભૂપત મહારાજની વાણી છે, જેને ગંગા સતીના ઢાળામાં લીધી છે. વાણી બહુ જોરદાર છે. એનો હું તમને થોડોક થાય એટલો ઉલ્લેખ કરું છું. શબ્દની પાઠ રાખ્યો ત્યારે બોલાય નહીં, એ શાને સમજાય. બોલાય નહીં પણ એ કે શાને સમજાય છે. જ્યારે આ શબ્દથી તો બોલાય છે, શબ્દ વિના બોલાતું નથી. વાણી વિના શબ્દ છૂટે, શબ્દ વિના ધારા તૂટે, શબ્દ વિના આખી ધારા તૂટી જાય છે. એટલે કીધું છે કે શબ્દની પાર રાખ્યો ત્યારે બોલાય નહીં ને એ શાને સમજાય. અનુભવ. શાન એટલે એક ઈશારો છે. ત્રિકોટે પાર જેની સૂતા ચડે તો અખંડ ઘરની ઓળખાણ થાય છે. અખંડ ઘર કોને કહેવાય? એ જ્યારે આ ત્રિકોટીને પાર જાવી અને સૂતા જ્યારે આસમાને ચડે ત્યારે એ અખંડ ઘરની ઓળખાણ થાય છે. જોઈ લો, ગગનમાં એરી જ્યાં બંસરી વાગે ઘેરી, એમ જ્યારે સૂતા આસમાને ચડે, સૂતા ઓલી હેલી કીધી છે ને, જોઈ લો કે મારી હેલી રે, કે એ હેલી એટલે એક સૂતા થાય છે. આ સૂતાથી જ સમજાય છે, બાકી સમજાય એવું છે નહીં. અને ત્રિકુટીની પાર જવું જોવે છે. ત્રિકુટીની તો આ રચના છે, એની બહાર જવું. ત્રિકુટી માયામાં આવે છે બધી. ત્રિકુટી બહાર જાઓ, ત્રિકુટીમાં તાળે પડી જાય, ત્રિકુટીથી આગળ વ્યા જાઓ, કેડે આ વાત સમજાય એવી છે. પૂરા ગુરુની શાન જેને જાણી સંતો એને અજાણ પણ નથી કાંઈ. જેને પૂરી સદગુરુની શાન જાણી ને એને અજાણ્યું કાંઈ નથી. અજાણ્યું રહે નહીં કાંઈ, એને કાંઈ અજાણ્યું રહે નહીં. સૂર્ય ઉગે એટલે અંધારું રહેતું નથી. એમ આ સંતે વાણીને બહુ સારી રીતે બિરદાવી છે. મન બુદ્ધિ વાણીથી પરશે, પોતે વ્યાપક એની કરોને ઓળખાણ. જુઓ કેવી વાત કરી. મન બુદ્ધિ વાણીથી નહીં પરશે, પોતે વ્યાપક છે એની કરોને ઓળખાણ. વાહ ભાઈ વાહ, વાણીને કેવી બિરદાવી છે. આ સંતનો અનુભવ જુઓ તમે. 5 તત્વ કા દેહ પાર જાણો. જ્યારે 5 તત્વના દેહથી પાર રાખ્યો ત્યાં નહીં ગુરુ કે નહીં શેલા. ત્યાં ગુરુ શેલો એવું કાંઈ રહેતું નથી. બહુ આ સંતોએ ઝીણવટથી વાણી બનાવી. પિંડ બ્રહ્માંડથી પરશે અનામી પદ એની કરોને ઓળખાણ. આ પિંડ બ્રહ્માંડથી પરશે અનામી પદ છે. આ પદ છે, આ કોઈ વ્યક્તિ નથી. આ પદ છે એની જ વાત કરી છે ને, કે ગુરુ વ્યાપક છે, ગુરુ કોઈ વ્યક્તિ નથી. એટલે સંતોએ તો બહુ ઝીણવટથી એની વાત કરી. જુઓ, પિંડ બ્રહ્માંડથી પરશે અનામી પદ, જ્યાં નામય નથી, રૂપય નથી ને ગુણય નથી, એની ઓળખાણ કરવાની કીધી છે. આચમ ઓળખી લ્યો પછી પર આચમ દેખાય છે. આપ જ આપ. વાહ ભાઈ વાહ. લો, આત્માને ઓળખી લ્યો તો જ આ પરમાત્મા દેખાય છે. પોતે આપોઆપ દેખાય છે. આવી તો એના ખુલાસા હોતે આપી દીધા છે. જો વાણીના સદગુરુ શરણે દાસ ભૂપત બોલ્યા, સંતો પૈસા સતલોક. સંતો સતલોકમાં પૂજ્યા છે ને આ સતલોકની વાત કરે છે. હવે આપણને ક્યાંથી આ સમજાય? આ જગતમાં રહ્યો તો જગત મિથ્યા છે,
અને બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ છે એ જ સત્ય છે. આ સંતો જોઈ ગયા સતલોકની આ વાત કરે છે કે જેને જોયો સતલોક એને બીજી વાતો કેમ ભાવે. બેની હું તો જઈતી કે આ ગુરુજીના દેશમાં, આ ગુરુજીનો દેશ કીધો એ સતલોક છે અને એ સતલોકની વાતો કરી છે. ગંગામાએ એ જ વાત કીધી છે કે આ પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ એ સતલોક છે. અને એ સતલોકની વાત કરી છે કે જ્યાં અસત હોય જ નહીં. આવો આ સતલોકની વાત કરી છે. હવે આ ભૂપત મહારાજ જે ગંગા સતીમાનું પીર જે આપણે અરે જેસર છે તે જે ગંગા સતીમાનું પીર છે ને એની નજીક 5 કિલોમીટર જ આવેલું છે. હવે આવા સંતો હાલ અત્યારે અનુભવ કરીને બેઠા છે. એને તમારે જે પૂછવું એ પૂછી હોત એકો છો. જે હાલમાં છે ને હાલમાં પોતાની વાણી રજૂ કરે છે એને કોઈ ગુપત નથી કે કોઈ ભેદ નથી. ગમે એ પૂછી શકે છે, એનો જવાબ અહીંયા મળી રહેશે. આવા હજી હાલે સંતો બિરાજે છે. હવે આમાં આપણે અત્યારે તો જો કે વાણી પડે છે એટલે એના આધારે આપણે કબીર સાહેબની વ્યાખ્યા આપી શકવી છીએ કે કબીર સાહેબનો આવો અનુભવ હતો કે નરસિંહ મહેતાનો આવો અનુભવ હતો. પણ અત્યારે અહીંયા પૂછવા જવાય એવું નથી. પણ આ ભૂપત મહારાજ આ સંત અત્યારે હાલમાં છે, જેસરમાં છે. એટલે એને આપણે પૂછી વાત એકાય છે કે આ આગમ દેશ ક્યાં આવ્યો. આ તમે વાત કરી શબ્દથી પાર કઈ રીતે જવાય એ જે જ્યાં છે એને અનુભવ હોય, નથી જાય એ શું અનુભવ કરે. આવું વાણી બહુ સારી રીતે જેમને રચના કરી છે અને મને જે અનુભવ થયો એ રીતે મેં સમજાવી છે. ફારફેર હોય તો ભૂપત મહારાજ ક્ષમા કરે. જય ગુરુ મહારાજ.